નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી એક્ઝામ વિશે થોડુંક બેઝિક નોલેજ લઈશું. જીપીએસસી એક્ઝામનું બેઝિક નોલેજ આજે વિદ્યાર્થી મિત્રો હું તમને થોડું ઘણું આપીશ. જેમાં આપણે વાત કરીએ છીએ જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની જે પરીક્ષાઓ આવે છે એ પરીક્ષાઓ વિશે થોડીક વિસ્તૃતમાં ચર્ચા કરીશું, જેની અંદર આપણે જોઈશું કે પરીક્ષાઓનું આયોજન કઈ રીતે થતું હોય છે, પરીક્ષાઓની તારીખ કઈ રીતે આવતી હોય છે, તેની અરજી કઈ રીતે ભરવાની હોય છે, અને તેની અંદરનો ઉંમરનો જે ક્રાઇટેરિયા, એજનો જે ક્રાઇટેરિયા હોય છે એ કઈ રીતે હોય છે. તો પહેલા એની અંદર આવે છે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3. આ ત્રણ ક્લાસની અંદર એની પરીક્ષા આવતી હોય છે. ક્લાસ 1 અધિકારી તરીકે, ક્લાસ 2 ના અધિકારી તરીકે અને ક્લાસ 3 ના અધિકારી તરીકે. ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 આ ત્રણ પ્રકારે એમાં પરીક્ષા લેવાતી હોય છે, જેનું ફોર્મ ઓનલાઈન એપ્લિકેશન માધ્યમે જ તમારે ભરવાનું આવતું હોય છે, જેની વેબસાઇટ પરથી તમારે એનું ફોર્મ ભરવાનું રહે છે. આગળ વાત કરીએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન, એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરું કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, સ્નાતક પરીક્ષા અને પાસ કરેલી હોય, ડિગ્રી સર્ટિફિકેટ કોઈ પણ માં હોય તમારું, તો એ આમાં પ્રયાસ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ ઇન એની કેસ લાસ્ટ યર ગ્રેજ્યુએશન કેન એપ્લાય એઝ પર ગવર્મેન્ટ કન્ડિશન. જો તમારું લાસ્ટ યર ચાલતું હોય ગ્રેજ્યુએશનનું, પરંતુ એ પરીક્ષા જ્યારે બહાર પડતી હોય તે દરમિયાન જો ગવર્મેન્ટની એમાં કોઈ કન્ડિશન હોય તો એ કન્ડિશનના આધારે તમે તમારું આ ફોર્મ ભરી શકો છો. અને આ ફોર્મ ભરવા માટે તમારે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે study.world1008 પર મેસેજ કરજો. તમને તમામ પ્રકારની મદદ એમાં થશે, અથવા અમારું યુટ્યુબ ચેનલ છે સ્ટડી વર્લ્ડ 1008, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આગળ વાત કરીએ ક્લાસ 1 અધિકારીની અંદર કઈ કઈ વસ્તુ આવે છે. તો આમાં મુખ્યત્વે હું તમને જણાવું તો ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે ડીવાયએસપી, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, કોઓપરેટિવ સોસાયટીઝ. આ જે વાત કરી તમને મેં એ ક્લાસ 1 અધિકારીઓ માટેની અગત્યના પોસ્ટ છે. આ જે અગત્યની પોસ્ટો છે એ તમે ક્લાસ 1 અધિકારી માટે પરીક્ષા આપી શકો છો. આ તમામ પોસ્ટ ઉપર તમે ક્લાસ 1 અધિકારી તરીકે જો પરીક્ષા આપો છો, પાસ થાઓ છો, એની પ્રોસિજર કમ્પ્લીટ કરો છો, તો આમાંથી તમે સિલેક્ટેડ પોસ્ટ પર તમે બેસી શકો છો. ત્યારબાદ વાત કરીએ ક્લાસ 2 અધિકારી તરીકે, તો મામલતદાર, સેક્શનલ ઓફિસર એસઓ, પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ. આ અધિકારીઓ તરીકે તમે ક્લાસ 2 અધિકારી તરીકે જો પરીક્ષા આપો છો તો બેસી શકો છો. એન્ડ ધેન આફ્ટર વાત કરીએ ક્લાસ 3 અધિકારી તરીકે તમે જો પરીક્ષા આપતા હો. ક્લાસ 3 અધિકારી તરીકે જો તમે પરીક્ષા આપતા હો તો ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શનલ ઓફિસર ડીવાયએસઓ, ટેક્સ ઇન્સ્પેક્ટર એસટીઆઈ, આ ત્રણ પદ પર તમે બેસી શકો છો મુખ્યત્વે, જેની અંદર તમે પરીક્ષા પાસ આઉટ કરો છો દેન આફ્ટર તમારું પ્રોસિજર જે કમ્પ્લીટ થાય એટલે તમે તારે આ ત્રણ અધિકારી તરીકે તમે ફરજ બજાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ક્રાઇટેરિયાની. હવે જે ક્રાઇટેરિયાની વાત ચાલે છે એ ઓપન કેટેગરીનો ક્રાઇટેરિયા છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, ઓપન કેટેગરીના વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવું કે બોયઝ માટે 20 વર્ષથી 35 વર્ષ અને ગર્લ્સ માટે 20 વર્ષથી 40 વર્ષ એટલે કે +5 યર ગર્લ્સને મળે છે. આ જ ક્રાઇટેરિયામાં આપણે વાત કરીએ એસટી, એસસી અને ઓબીસી કેટેગરી. તો બોયઝ માટે 20 થી 40 વર્ષ, જ્યારે ગર્લ્સ માટે 20 થી 45 વર્ષ. એટલે અહીંયા પણ ગર્લ્સને કેટલા વર્ષ પ્લસ મળે છે? 5 યર પ્લસ મળે છે. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કઈ પદ્ધતિથી પરીક્ષામાં તમારે બેસી શકો છો અને આખી પદ્ધતિ શું છે. તો પહેલું તો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું આવે છે. જે મેં તમને વાત કરી એ પ્રમાણે તમે અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી પર study.world1008 અથવા અમારી યુટ્યુબ ચેનલ પર તમે આની સપોર્ટ લઈ શકો છો. ત્યારબાદ એક્ઝામ આવે છે, પરીક્ષા તમારે આપવાની આવે છે, ત્યારબાદ તેનું ઇન્ટરવ્યુ થાય છે અને ડાયરેક્ટ તમે જોબ પર. હવે વાત કરું ઓનલાઈન એપ્લિકેશનમાં, તો મેની ઓપ્શન ફોર ફિલ ધ ફોર્મ. તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. તમે ડાયરેક્ટ પણ ભરી શકો છો, ઓજસ પર પણ તેની કોઈ એડ આવતી હોય એમાંથી પણ તમે ભરી શકો છો, પ્લસ અમારે સ્ટડી વર્લ્ડ ચેનલ સાથે જોડાયા અને તેમાં પણ તમે સપોર્ટ લઈ શકો છો. હવે એક્ઝામની વાત કરું તો એક્ઝામમાં બે પ્રકારે આવે છે, એક પ્રી અને એક મેઇન્સ. તમે પ્રી ક્લિયર કરો, પ્રી તમારી ક્લિયર થાય એટલે તમારે મેઇન્સ આપવાની આવે છે, મેઇન્સ ક્લિયર થાય ત્યારબાદ તમારું શું આવે છે? ઇન્ટરવ્યુ આવે છે. તો પ્રી
ઓબ્જેક્ટિવ્સ હોય છે, જ્યારે મેન્સ ડિસ્ક્રિપ્શન વાળી હોય છે. પ્રીની અંદર તમારે એમસીક્યુ વાઇઝ એક્ઝામ આવતી હોય છે, જ્યારે મેન્સ જે છે એ મેન્સમાં તમારે ડિસ્ક્રિપ્શન સાથે ચાલવાનું આવતું હોય. ત્યારબાદ ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો ક્લાસ 1 અને ક્લાસ 2 માટે તમે પરીક્ષા આપતા હોવ તો તમારે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવાનું છે, ક્લાસ 1 અને ક્લાસ 2 માટે. અધરવાઇઝ ક્લાસ 3 માટે જો તમે એક્ઝામ આપતા હો તો તમારે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને જોબ પર જ લાગવાનું રહે છે. હવે વાત કરું વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1 અને ક્લાસ 2 ની પરીક્ષા કઈ ભાષાની અંદર આવશે તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આવશે, જ્યારે ક્લાસ 3 ફક્ત ગુજરાતીમાં આવશે. હવે વાત કરીએ તમારે વધારે કોઈ ડિટેલ જોતી હોય તો એ ડિટેલ માટે અમે જે સંપર્ક નંબર આપ્યો છે એ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. એ સંપર્ક કરી જીપીએસસી યુપીએસસી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે પ્રિપેરેશન કરવું, કઈ રીતે તૈયારી કરવી, સાથે જ ટૂંક સમયની અંદર અમારી યુટ્યુબ ચેનલ ઉપર જીપીએસસી યુપીએસસી ના કોર્સ ડિક્લેર થવા જઈ રહ્યા છે, તો એ કોર્સ તમે ફ્રી જોઈન કરી શકો છો અને મટીરિયલ માટે અમારો તમે સંપર્ક કરી શકો છો. સાથે જ મેં જણાવ્યું એમ વિદ્યાર્થી મિત્રો વધારે સંપર્ક માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી study.world1008 અને અમારું યુટ્યુબ ચેનલ સ્ટડી વર્લ્ડ 1008 પર તમે સંપર્ક કરી શકો છો અને વધારે વિડીયો તમે એમાં જોઈ શકો છો. તમે વિદ્યાર્થી મિત્રો તમારા ગ્રુપમાં અથવા તમારા મિત્ર વર્તુળની અંદર, તમારા ફેમિલી વર્તુળની અંદર જો કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 8 થી 12 ની અંદર અભ્યાસ કરતા હોય તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ ફોરવર્ડ કરજો અને અભ્યાસને અનુલક્ષીને આના પર જે વિડીયો આવે છે તે અચૂક નિહાળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.